આપણા ગુજરાતનો વિકાસ કેટલે પહોંચ્યો? તો જવાબ મળે છે જો આદિવાસી વિસ્તારમાં જઈએ તો એક નાની જોડીમાં સંકેલાઈ ગયો। જ્યારે આદિવાસી વિસ્તારની વાત થાય છે ત્યારે સવાલ એ થાય છે કે હજુ સુધી આદિવાસી લોકોને એવી પ્રાથમિક જરૂરિયાત કેમ નથી મળી જે આપણને બધાને મળે છે, જે મહાનગરોને મળે છે। આજે વાત ગુજરાતના એ જ વિકાસની કરવી છે, એ જ સાંસદોની કરવી છે જે ખાલી મોટી મોટી ડંફાસો મારે છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જ્યારે પણ આદિવાસી વિસ્તારમાં જઈએ છીએ એટલે એક જ સવાલ સંભળાય છે કે ક્યારે અમને પાયાની સુવિધા મળશે। એ લોકો હજુ પણ રાહ જોઈને બેઠા છે। આઝાદીના વર્ષો વીતી ગયા એટલે એ લોકોને એવું છે કે દેશ તો કેટલા વર્ષોથી આઝાદ થઈ ગયો છે, પણ અમને ક્યારે આઝાદી, અમને ક્યારે તમામ સુવિધા મળશે, ક્યારે આદિવાસી નેતાઓ અમારા માટે બોલશે? હા, બોલે છે, પણ ન બોલવાનું હોય ત્યાં, જ્યાં હોબાળો નથી કરવાનો ત્યાં જ આ તમામ નેતાઓ હોબાળો કરે છે, ત્યાં જ બોલે છે। માન્યું કે એક સ્ત્રી માટે બોલવું બહુ સારી વાત છે, અને એ પણ જ્યારે આપણા રાષ્ટ્રપતિ માટે વાત આવતી હોય છે, એમના માટે બોલીએ ત્યારે બહુ સારી વાત કહેવાય કે કોઈક વ્યક્તિ તો છે કે જે એક મહિલાનો સ્ટેન્ડ લે છે। વાત આપણે સાંસદોની કરી રહ્યા છીએ। ધવલ પટેલ છે, પ્રભુ વસાવા છે, જશુ રાઠવા છે, આ તમામ નેતાઓએ જે સંસદની અંદર એક હોબાળો કર્યો। સોનિયા ગાંધી જે કોંગ્રેસના નેતા છે તેમણે રાષ્ટ્રપતિને અપશબ્દો કહ્યા એટલે આ તમામ જે ત્રણ જે સાંસદ છે એમણે હોબાળો કર્યો અને માફી માંગવાની વાત કરી કે આવું ન બોલવું જોઈએ। તો આ ત્રણ સાંસદને મારો એક સવાલ છે, પ્રભુ વસાવા, જશુ રાઠવા અને ધવલ પટેલ, ત્રણ સાંસદને કહેવાનું કે તમારા જ આદિવાસી વિસ્તારની અંદર અત્યારે જે બન્યું છે એમનું શું? એક મહિલાએ પોતાનું બાળક ગુમાવ્યું છે એમનું શું? તમે જ્યારે વિકાસની મોટી મોટી ડંફાસો મારો છો તો અહીંયા તમારો વિકાસ ક્યાં છે? તમે કેટલો વિકાસ કર્યો છે એમની જો તમે વાત કરતા હોય તો એક કામ આ પણ ગણાવો। છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાને તો ખાસ કહેવાનું છે, કારણ કે છોટાઉદેપુરના જ જે આ ગામ છે ત્યાં બન્યું છે। એક સગર્ભાને જોડીમાં નાખીને લઈ જવામાં આવતી હતી, એમને પ્રસૂતિની પીડા ઉપડી હતી તો એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી, પરંતુ રસ્તા એટલા ખરાબ કે એમ્બ્યુલન્સ જ ત્યાં સુધી ના પહોંચી, તો પછી આ સગર્ભાને એક જોડીમાં નાખીને લઈ જવામાં આવી અને રસ્તામાં જ એમણે બાળકને જન્મ આપ્યો અને બાળક મોતને ભેટ્યું। હવે આમનો આરોપ છે, આમનો આક્ષેપ છે, કોની સામે કરવા જવાનો, કોને કહેવા જવાનું? આજે મોટી મોટી ડંફાસો મારે છે એ સાંસદોને, એ ધારાસભ્યોને કે જ્યારે પણ કોઈ પણ કોંગ્રેસનો નેતા કંઈ પણ બોલે એટલે વિરોધ પ્રદર્શનમાં હોય છે, એ જ્યારે પોતાના જ વિસ્તારમાં વિકાસના કામો નથી થતા ત્યારે એકદમ મૌન ધારણ કરીને બેસી જાય છે, મોઢામાં મગ ભરી લે છે। જશુ રાઠવા છે, પ્રભુ વસાવા છે, ધવલ પટેલ છે, તમામ આદિવાસી નેતાઓ છે, પણ આદિવાસીનો વિકાસ નથી થયો એના માટે કોણ બોલશે? એમના જવાબદાર કોણ? તમને સાંસદનું પદ મળી ગયું છે, તમને ધારાસભ્યનું પદ મળી ગયું છે એટલે તમે ના બોલો એવું નથી હોતું। તમારે બોલવું પડે, તમારે વિકાસના કામ પણ કરવા પડે। હવે વાત આવી છે હજુ એક આદિવાસી વિસ્તારની વાત કરીએ। એક જે મહિલા છે એમને અર્ધનગ્ન અવસ્થામાં મારવામાં આવ્યો હતો। જ્યારે સરકારના નેતાઓને પૂછીએ છીએ તો એ તો ગોળ ગોળ જ જવાબ આપવાના છે, પણ તમે તો સ્ટેન્ડ લો, તમારા વિસ્તારમાં બને છે, ક્યાં સુધી તમામ મહિલાઓ ઉપર આવા અત્યાચાર થતા રહેશે? એક મહિલાને, એક દીકરીને એક સારી સગવડ જોઈએ છે એ પણ તમે નથી આપી શકતા। ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં શૌચાલય પણ નથી, તો આ પછી કઈ રીતે વિકાસના કામ ગણવા? કઈ રીતે આપણે એવું માનવું કે આપણો ગુજરાતનો વિકાસ હરણફાળ ભરી રહ્યો છે? એક જોલીમાં અત્યારે વિકાસ સંપડાઈ ગયો છે એવું ક્યાંક લાગ્યું। એટલે તમામ જે સાંસદો છે એમને તો આપણે કહેવાનું છે કે જ્યારે તમે મોટી મોટી ડંફાસો મારો છો તો એક વખત કામ કરીને પણ બતાવો। છોટાઉદેપુરની જે પ્રસૂતા છે એમના બાળકનો જન્મ થયો અને એમનું મોત થયું, હવે એમને લઈને કેવા આક્ષેપો થઈ રહ્યા છે એમના પરિવાર પાસેથી સાંભળીએ। નસવાડી તાલુકાના કુંડા ગામના નડિયાબાર ફળિયામાં ગર્ભવતી મહિલાને દુખાવો ઉપડ્યો હતો, તો અમે જાતે લાકડાની જોડી બાંધીને એને 1 કિલોમીટર સુધી ઉચકીને લઈ ગયા, કારણ કે અમારા ગામમાં એમ્બ્યુલન્સ આવી શકતી નથી, રોડ રસ્તાની સુવિધા નથી। એના કારણે ખાનગી વાહનને બોલાવ્યું અને નિશાણા ગામ સુધી ઉચકીને લઈ ગયા અને ત્યાં 108 આવી નિશાણા ગામ સુધી અને 108માં બેસાડીને ગોળબરિયાદ દવાખાને લઈ ગયા। પછી બાળકનો જન્મ તો થયો પણ મૃતદેહમાં થયો, કારણ કે રોડ રસ્તાની સુવિધા ન હોવાથી સમયસર સારવાર મળી શકી નહીં। તો સરકારશ્રીને અમારે એટલું જ કહેવાનું કે અમારા ગામના રોડ રસ્તાની સુવિધા કરી આપે। જોહાર, જય આદિવાસી। નસવાડી તાલુકાના
અંતરિયાળ વિસ્તાર એવા કુંડા ગામના નલિયાબારી ફળિયામાં આજથી 2 દિવસ અગાઉ એક ગામની મહિલાને, સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે. પ્રસૂતિની પીડા એટલી હદે ઉપડે છે કે એટલે એ લોકો 108ને ફોન કરે છે, પરંતુ કુંડાને નલિયાબારી ફળિયામાં એ ગામમાં રોડ રસ્તાના ઠેકાણા ન હોવાના કારણે ત્યાં 108 સમયસર પહોંચી નથી શકતી અને ત્યાંના બાજુના ગામમાં નિશાણાકરી ગામ છે, ત્યાં 108 આવે છે. એટલે નલિયાબારી ફળિયાના કુંડા ગામના વડીલો એ મહિલાને પોતાની ઝોલીમાં નાખીને નિશાણા ગામે લઈ આવે છે. નિશાણા ગામે આવે છે અને પછી 108 મારફતે એને બોરિયાદના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવે છે. દવાખાને બોરિયાદ લઈ જવામાં આવે છે. પછી ત્યાં એને સારવાર હેઠળ એને દાખલ કરવામાં આવે છે, પરંતુ એને સમયસર સારવાર ન મળવાના કારણે એ મહિલા બાળકને મૃત હાલતમાં જન્મ આપે છે અને બાળક આ દુનિયામાં આવતા પહેલાં જ પોતાનો દમ તોડી દે છે. ત્યારે મારા કહેવાનો મહાવર્ત એટલો છે કે આટલું બધું ગુજરાતને ડેવલપિંગ બતાવવામાં આવે છે, વિકાસના એક પંથે બતાવવામાં આવે છે, ત્યારે આજે પણ અમે આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આજે અમારે આ પરિસ્થિતિ વેઠવી પડે છે. તુરખેડામાં એક અમારા સમાજની દીકરી રોડ રસ્તાના ન હોવાના કારણે અને 108 સમયસર પહોંચી ન શકવાના કારણે રસ્તામાં જ જીવ ગુમાવવો પડ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 2-3 કિલોમીટરના અંતરે ચાપડકરી ગામ છે, ત્યાં પણ અમારા સમાજના લોકો 108 ઝોલીમાં નાખીને લઈ જતા હતા 108 ન હોવાના કારણે. આવા તો અનેક ગામો છે. તમે સુટી ઉંબર જોયું હશે, ખેંદા હશે, કુપા હશે, કુકડદા હશે, વાડિયા હશે, તલાવ હશે કે પછી નિશાણ હશે. આવા અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ અમારે 108 જેવી સુવિધા ત્યાં પહોંચી નથી શકતી. ત્યારે સરકારમાં બેઠેલા લોકોને અને સમાજના, આપણા વિસ્તારના સમાજના નેતાઓને પણ હું કહેવા માંગે છે, તમે આટલા વર્ષો સુધી રાજ કર્યું છે, ત્યારે આ સુવિધા કેમ આજે આ સુવિધા માટે આપણે બૂમો મારવી પડે છે. ત્યારે સમાજના લોકોને પણ હું વિનંતી કરું છું, ક્યાં સુધી આપણે આ બધું વેઠીશું? આપણે જાગવાની જરૂર છે. જ્યાં સુધી આપણે જાગીશું નહીં, આ લોકો પાસે માંગીશું નહીં, ત્યાં સુધી આપણને કશું મળવાનું નથી. એટલે જ હું વિનંતી કરું છું કે સમાજના લોકોને આપણે જાગવાની જરૂર છે. દેશ આઝાદ થયેલા આટલા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આજે આપણી આ પરિસ્થિતિ કેમ છે? કારણ કે આપણે બોલતા નથી. આવી આ એક પ્રસૂતા નથી, આવી કેટલી પ્રસૂતા છે કે જેમને જોડીમાં નાખીને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવે છે અને પછી આપણે કહીએ છીએ કે મારું ગુજરાત તો કેટલે પહોંચ્યું, મારું ગુજરાત સુરક્ષિત છે, મારું ગુજરાત વિકસિત છે અને વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પણ ક્યાં સુધી આ તમામ સાંસદો ચૂપ રહેશે? ખાલી વિરોધ કરે છે તો જ્યારે પોતાના પક્ષ ઉપર આવે છે ત્યારે જ વિરોધ કરવામાં આવે છે અને વાહવાઈ લૂંટવા માટે જ કરવામાં આવે છે. તમામ સાંસદો, પ્રભુ વસાવા હોય, જશુ રાઠવા હોય કે પછી ધવલ પટેલ હોય, તમામને અભિનંદન કે તમે રાષ્ટ્રપતિ માટે બોલ્યા, પણ તમે એક વખત તમારા જે વિસ્તારમાં જે આ મહિલા સાથે બન્યું છે, આવી હજારો મહિલાઓ સાથે બન્યું છે, એક વખત એમના માટે પણ તમે સવાલ ઉઠાવીને જુઓ. એક વખત વિકાસની ત્યાં પણ વાત કરીને જુઓ કે હવે અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે આવતા વખતે કોઈ બીજી પ્રસૂતા સાથે આવું ન બને. અમે ત્યાં પણ એમ્બ્યુલન્સ મોકલીને રહીશું, રોડ રસ્તા સારા બનાવીશું. પણ નથી થતું. તમામ મૌન ધારણ કરીને બેસી જાય છે. ખાલી કહેવા માત્ર જ આ તમામ સાંસદો અને ધારાસભ્યો બડબોલા છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.